ટીવાય બીએસસી મેથેમેટિક્સ પેપર નંબર 7માં લાસ્ટ ટાઈમ આપણે લેટિસ માટેની પ્રોપર્ટી, પોસેટ પ્રોપર્ટી, બાઉન્ડેડ, ડિસ્ટ્રીબ્યુટિવ પણ બુલિયન એલ્જીબ્રામાં સ્ટાર અને રિંગસમ માટે 0 અને 1 કોઈના ઘટક આપેલા હોય એમની માટે આપણે બુલિયન એલ્જીબ્રા છે એમ આપણે એની ડેફિનેશન ઉપરથી જોયું હતું. અહીંયા આપણે થિયરમ જોઈએ. થિયરમ શું કહે છે? તો કે સ્ટેટ એન્ડ પ્રૂવ ધી મોર્ગન થિયરમ. સ્ટેટ એન્ડ પ્રૂવ ધી મોર્ગન થિયરમ માટે આપણે જોઈએ. તો થિયરમ તમને કોઈ એમ કે સ્ટેટ એન્ડ પ્રૂવ ધી મોર્ગન થિયરમ. ધી મોર્ગન થિયરમ અથવા કોઈ લોઝ કે ફોર બુલિયન એલ્જીબ્રા. તમને કોઈ લેટિસ માટે પણ કે તો બી તમારે લેટિસ માટે જોઈન અને મીટ હતું. અહીંયા બુલિયન એલ્જીબ્રામાં કોની વાત કરવાની છે? તો કે બુલિયન એલ્જીબ્રામાં બી લઈએ છીએ, ત્યાં લેટિસ માટે એલ લેતા હતા. 5 સ્ટાર રિંગસમ 0 એમનો કમ્પોનન્ટ 1 0 અને 1. 5 માટે અહીંયા એનો કમ્પોનન્ટ શું બતાવ્યો છે? કોમ્પ્લિમેન્ટ બતાવ્યો છે. તો કહી દઈએ સૌપ્રથમ સ્ટેટમેન્ટ લખીએ. સ્ટેટમેન્ટ આપણે શું પ્રૂફ કરવું પડશે? તો સ્ટેટમેન્ટ માટે જોઈએ તો સ્ટેટમેન્ટ લખી દઈએ. તો સ્ટેટમેન્ટ શું રહેશે એમનું? તો કે કોઈ ઇફ બી 5 સ્ટાર રિંગસમ complement 0 1 is a Boolean algebra. Boolean algebra. Then a star b નો કોમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ a ડેશ. સ્ટારનો કોમ્પ્લિમેન્ટ આપણે રિંગસમ લઈએ છીએ અને b ડેશ. ઓલ એ બી બિલોંગ્સ ટુ બુલિયન એલ્જીબ્રામાં બી દર્શાવવાનું છે. તો અહીંયા આપણે એમની પહેલી પ્રોપર્ટી માટે જોઈએ અને બીજી કોઈ પ્રોપર્ટી અહીંયા સ્ટાર આપેલું છે, અંદર આપણે રિંગસમ કહી દઈએ. ત્યારબાદ એ ડેશ અને રિંગસમનું શું થશે? સ્ટાર. ઓલ એ બી બિલોંગ્સ ટુ બી માટે. તો અહીંયા દર્શાવીએ કે કઈ રીતે થશે. પહેલું તો પ્રૂફ આપીએ. પ્રૂફ માટે આપણે જાણીએ છીએ કે વી નો ધેટ ઓલ એ બી બિલોંગ્સ ટુ બી. એ બી બિલોંગ્સ ટુ બી માટે ઇફ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ્સ ટુ 0 આપણે કહીએ જ છીએ અને રિંગસમ ઇઝ ઇક્વલ્સ ટુ એ. ધેન શું કામે? તો કે એ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ કોમ્પ્લિમેન્ટ એ અને બી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એનો કોમ્પ્લિમેન્ટ એ ડેશનો બી થશે અને બી ડેશનો કોમ્પ્લિમેન્ટ એ થશે, કારણ કે એ અને બી ઓલ એ બી બિલોંગ્સ ટુ બી બુલિયન એલ્જીબ્રામાં આપેલું છે. તો અહીંયા કન્સિડર કરીએ કે એની સાથેનો કોઈ ડી મોર્ગન થિયરમ. તો એ સ્ટાર બી સાથેનું આપણે એમનો એ ડેશ કોમ્પ્લિમેન્ટ રિંગસમ બી ડેશ લેશું એક વખત. જ્યારે રિંગસમ હશે ત્યારે સ્ટાર લેશું અને એ સ્ટાર બી સાથે સ્ટાર હશે આ લેશું એક વખત અને સ્ટાર હશે ત્યાં કોમ્પ્લિમેન્ટ લેશું. તો કન્સિડર કરીએ આપણે ડી મોર્ગન થિયરમ માટે એ સ્ટાર બી સ્ટાર એ ડેશ રિંગસમ બી ડેશ. તો એ સ્ટાર બી સ્ટાર એ ડેશ રિંગસમ બી ડેશ લખી શકીએ આમને.
કારણ કે એ બંને સાથે છે. એનું આપણે બી સ્ટાર એ ડેશ સ્ટાર બી ડેશ આપણે એસોસિએટિવિટી લગાવી. હવે આપણે કહી દઈએ કે બી સ્ટાર એ ડેશ પ્લસ રિંગ સમ બી સ્ટાર બી ડેશ કહી શકીએ. તો એ સ્ટાર બી સ્ટાર એ ડેશ રિંગ સમ બી સ્ટાર બી ડેશ. તો એ સ્ટાર બી સ્ટાર એ ડેશ રિંગ સમમાં બી સ્ટાર બી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? તો કે બી સ્ટાર બી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ આને ઇઝ ઇક્વલ્સ ટુ 0 લેશું. અને જેમની સાથે આપણે એલયુબી લઈએ 0 સાથે તો એ પોતે મળે છે. તો અહીંયા આપણે આ કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ એ સ્ટાર, અહીંયા સ્ટાર છે તો આમને આપણે આગળ લખી લઈએ તો બી ચાલે, અને આ એમનો કોમ્યુટેટિવ પ્રોપર્ટી છે તો બી ચાલે, ગમે તેમ લખીએ તેમ. તો એ સ્ટાર એ ડેશ લખીએ, સ્ટાર બીના બી એમને રાખીએ. એ સ્ટાર એ ડેશ એટલે ત્યાં આપણને શું મળે છે? એનો કોમ્પ્લિમેન્ટ 0, અને 0 સાથેની કોઈ જીસીડી લઈએ તો આપણને ગમે એની સાથેની જીસીડી લઈએ 0 સાથે તો આપણને શું મળે છે? 0. તો અહીંયા આપણે કહી શકીએ કે એ સ્ટાર બી સ્ટાર એ ડેશ રિંગ સમ બી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ સ્ટેટમેન્ટ. ત્યાર પછી જોઈએ તો ત્યાર પછી શું કહીએ આપણે? તો કે આવી જ રીતે કહી શકીએ કે કન્સિડર કરીએ કોની સાથે? તો કે એ સ્ટાર બી સાથે. અહીંયા સ્ટાર હતું, હવે અહીંયા શું કહી દઈએ? રિંગ સમ કહી દઈએ. તો શું મળે છે જોઈએ. બે એકબીજાના કોમ્પ્લિમેન્ટ મળતા હોય તો આપણે કહેશું 0નો કોમ્પ્લિમેન્ટ 1. અહીંયા 0 મળ્યો તો ત્યાં આપણને 1 મળે તો આપણે 1 અને 2 ઉપરથી કહેશું કે ડી મોર્ગન થિયરમ ઇઝ પ્રૂવડ. તો કહીએ અહીંયા શું કહીએ? તો કે એ સ્ટાર બી રિંગ સમ એ ડેશ રિંગ સમ બી ડેશ. તો આમને એ રિંગ સમ એ ડેશ અને સ્ટાર બી રિંગ સમ એ ડેશ લખી શકું અને રિંગ સમ બી ડેશને એમને રાખું. તો અહીંયા લખી શકું કે એ સ્ટાર શું લખી શકું? એ રિંગ સમ એ ડેશ સ્ટાર બી રિંગ સમ એ ડેશ અને સ્ટાર બી ડેશ. તો અહીંયા રિંગ સમ બી ડેશ, ત્યારબાદ એનો કોઈ કોમ્પ્લિમેન્ટ સાથેનો રિંગ સમ એટલે 1 પોતે મળે છે. ત્યારબાદ 1 સ્ટાર બી રિંગ સમ એ ડેશ રિંગ સમ બી ડેશ. તો અહીંયા આપણે 1 સ્ટાર મીન્સ બી સ્ટાર એ ડેશ, તો બી રિંગ સમ એ ડેશ રિંગ સમ બી ડેશ. એટલે અહીંયા આપણને એ ડેશ રિંગ સમ બી પણ આમને લખી શકીએ રિંગ સમ બી ડેશ. તો એ ડેશ રિંગ સમ બી રિંગ સમ બી ડેશ. તો એ ડેશ રિંગ સમ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો અહીંયા આપણને 1 અને 2 પરથી પ્રૂફ થાય છે. તો એ સ્ટાર બી રિંગ સમ એ ડેશ સ્ટાર બી ડેશ. તો આપણે આ 0 મળ્યું, આ આપણને શું મળ્યું? 1 મળ્યું. તો એકબીજાના કોમ્પ્લિમેન્ટ મળ્યા. તો ફ્રોમ 1 and 2, 1 અને 2 ઉપરથી આપણે શું કહી શકીએ? તો કે 1 અને 2 ઉપરથી કહી શકીએ કે એ સ્ટાર બી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એ ડેશ, અને આપણે શું કહી શકીએ 1 અને 2 ઉપરથી? કારણ કે એ સ્ટાર બીની રિંગ સમ ઇઝ ઇક્વલ્સ ટુ એ ડેશ રિંગ સમ બી ડેશ. તો ફ્રોમ 1 અને 2 ઉપરથી શું કહી શકીએ? એ સ્ટાર બી નો કોમ્પ્લિમેન્ટ એ ડેશ સ્ટાર બી ડેશ નો કોમ્પ્લિમેન્ટ 1 અને 2 ઉપરથી શું કહી શકીએ? તો કે એ ડેશ રિંગ સમ બી ડેશ. તો આપણે પહેલું પ્રૂફ કર્યું. હવે આપણે બીજું પ્રૂફ કરવું હોય તો એની જગ્યાએ આપણે રિપ્લેસ કોને કરીએ? તો કે એ ડેશને, અને બીની જગ્યાએ રિપ્લેસ કોને કરીએ? બી ડેશ, અને આ ઇક્વેશનમાં મૂકી દઈએ.
તો આપણને મળી જાય. તો કે આ ઇક્વેશનમાં મૂકીએ તો એની જગ્યાએ એ ડેશ રિપ્લેસ કર્યો. શું કર્યું? એની જગ્યાએ એ ડેશ રિપ્લેસ કર્યો. અહીંયા બીની જગ્યાએ બી ડેશ રિપ્લેસ કર્યો અને એમનો ડેશનો ડેશ. અને અહીંયા એની જગ્યાએ એના ડેશનો ડેશ આવશે પ્લસ બીની જગ્યાએ બીના ડેશનો ડેશ. તો અહીંયા એમનો ડેશ એટલે એ પોતે આવે અને એમના ડેશનો ડેશ એટલે કોમ્પ્લિમેન્ટનો કોમ્પ્લિમેન્ટ એ પોતે મળે. તો આપણે કહી શકીએ. અને એ રિંગસમ બીનો ડેશ માટે પણ લખી શકીએ. તો એમના માટે લખીએ કે એ રિંગસમ બી અને એમનો ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એનો ડેશ. આપણે અહીંયા ડેશ રિપ્લેસ કર્યો, ડેશનો ડેશ પોતે આવશે. બરાબર. તો અહીંયા એનો ડેશનો ડેશ એટલે એ પોતે અને એનો પાછો ડેશ એટલે એ ડેશ. સ્ટારનો કોમ્પ્લિમેન્ટ રિંગસમ ને રિંગસમનો પાછો કોમ્પ્લિમેન્ટ સ્ટાર. બીનો ડેશ કોમ્પ્લિમેન્ટ બી અને બીનો કોમ્પ્લિમેન્ટ પાછો બી ડેશ. તો અહીંયા આપણને શું મળે છે? તો કે એ રિંગસમ બીનો ડેશ. તો અહીંયા આપણને આ બંને પ્રૂફ મળી. આપણે ત્યાર પછી આ 3 અને 4 ઉપરથી આપણે કહી શકીએ કે હેન્સ ધી પ્રૂફ થિયરમ. શું કર્યું જોઈએ આપણે? સ્ટેટ એન્ડ પ્રૂવ ધી મોર્ગન થિયરમ. સ્ટેટ એન્ડ પ્રૂવ ધી મોર્ગન થિયરમ કીધું છે. અને એમની માટે બુલિયન એલ્જિબ્રા માટે B5 સ્ટાર રિંગસમ 0 ડેશ કોમ્પ્લિમેન્ટ 0 અને 1 માટે કીધેલું છે. આપણે આ બંને પ્રૂફ કરવા છે. માટે અહીંયા શું કહેશું? તો કે વી નો ધેટ એ બી બિલોંગ્સ ટુ કોઈ બી માટે આપણે શું લેશું? તો કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને એ રિંગસમ બી ઇઝ ઇક્વલ્સ ટુ 1. કારણ કે આપણને ડેફિનેશન કહે છે. અને એમનો કોમ્પ્લિમેન્ટ એ અને બી અહીંયા કોઈ ઘટક આપેલા છે. તો ઘટક આપેલા છે તો એનો કોમ્પ્લિમેન્ટ લઈએ તો એ બીજો ઘટક મળે. અને બીનો કોમ્પ્લિમેન્ટ અહીંયા શું મળે? એ તમે જોઈ શકો છો. આપણે કન્સિડર કરીએ એ સ્ટાર બી સ્ટાર એ ડેશ સ્ટાર બી ડેશ. અને અહીંયા સ્ટાર લીધો તો અહીંયા શું લેશું? બીજી જ વાર રિંગસમ લીધો અહીંયા આગળ. તો અહીંયા આગળ રિંગસમ લઈ અને પ્રૂફ કર્યું. સૌપ્રથમ ફર્સ્ટ માટે જોઈએ તો એ સ્ટાર બી સ્ટાર એ ડેશ સ્ટાર બી ડેશ. તો એ સ્ટાર બી સ્ટાર એ ડેશ રિંગસમ બી સ્ટાર બી ડેશ. બી સ્ટાર બી ડેશ એટલે ગમે એની જીસીડી તમે એમના કોમ્પોનન્ટ સાથે લ્યો તો એ 0 મળે. અને તમે એલયુબી એના કોમ્પોનન્ટ સાથે લ્યો તો તમને 1 મળે છે. ખાસ નોંધ કરજો. તો અહીંયા એ સ્ટાર બી સ્ટાર એ ડેશ અને અહીંયા 0 સાથેની રિંગસમ એ પોતે મળે જે મીન્સ એની એલયુબી. તો એ સ્ટાર છે તો એને આપણે એસોસિએટિવિટી લખી શકીએ. તો એ સ્ટાર આમને અહીંયા કોમ્યુટિવિટી વાપરી અને અહીંયા એસોસિએટિવિટી વાપરી. તો એ અને એના કોમ્પ્લિમેન્ટ સાથે એમની જીએલબી લઈએ મીન્સ જીસીડી લઈએ તો એ 0 મળે છે. મેં પહેલાં જ કીધું તો 0 સાથે એમની કોઈ ઘટકની જીસીડી એટલે 0 મળે છે. તો અહીંયા મને પ્રૂફ થાય છે કે હેન્સ ધી પ્રૂફ. આને આપણે 1 આપીએ. 2 માટે શું જોઈએ? તો કે એ સ્ટાર પી રિંગસમ એ ડેશ રિંગસમ બી ડેશ. તો
કોમ્પ્લિમેન્ટ એ ડેશ, સ્ટારનો કોમ્પ્લિમેન્ટ રિંગસમ અને બી ડેશનો કોમ્પ્લિમેન્ટ એટલે બી પોતે. તો આપણે આને આવી રીતે લખી શકું અને 0નો કોમ્પ્લિમેન્ટ 1. તો અહીંયા આપણે આવી રીતે લખી કોમ્પ્લિમેન્ટને જવા દઈએ તો 0નો કોમ્પ્લિમેન્ટ 1 બે સાઈડ અને આમનો પણ એક કોમ્પ્લિમેન્ટ જવા દઈએ. અહીંયા કોમ્પ્લિમેન્ટ જવા દીધો એટલે 0નો કોમ્પ્લિમેન્ટ 1 થઈ ગયો. તો અહીંયા આપણે આ પ્રૂફ કર્યું કારણ કે અહીંયા કોમ્પ્લિમેન્ટ આમનો પણ જવા દીધેલો છે. તો અહીંયા a ડેશ રિંગસમ b ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો અહીંયા બુલિયન એલ્જિબ્રા માટે અહીંયા પ્રૂફ થાય છે. તો આ બે રિઝલ્ટ્સ આપણે પ્રૂફ કરેલા છે. a લેસ ઓર ઇક્વલ b then implies a સ્ટાર b ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 0. થોડુંક વિચારવાનું છે આપણે, બીજું આમાં કાંઈ કરવાનું નથી કે તમે શું કરશો તો તમને આમાં શું મળશે. તો અહીંયા આપણે આ થિયરમ છે એ આપણે પ્રૂફ કરીએ. તો થિયરમ અહીંયા આપણે આ કમ્પ્લીટ કર્યો. સેકન્ડ થિયરમનું ફર્સ્ટ અને સેકન્ડ કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ આપણે થર્ડ થિયરમ છે કે નીચે કોઈ આપણને બાઇનરી ઓપરેશન આપેલી છે અને બુલિયન એલ્જિબ્રા છે કે નહીં એ આપણે પ્રૂફ કરવાની છે. જોઈએ બુલિયન એલ્જિબ્રા છે કે નહીં એ આપણે પ્રૂફ કરવાની છે. તો આપણને એમની આઈડેન્ટિટીઝ આપેલી છે, મીન્સ એમનું મેપિંગ કોઈ આપેલું છે અને એમની માટે એમનો રિલેશન્સ આપેલો છે. તો જોઈએ થિયરમ નંબર 3. થિયરમ 3 આપેલો છે. થિયરમ નંબર 3 શું કહે છે તો કે બી સ્ટાર રિંગસમ કોમ્પ્લિમેન્ટ 0 1 ઇઝ અ બુલિયન એલ્જિબ્રા. તેને આપણને ઓલ એબીસી બિલોંગ્સ ટુ બી બુલિયન એલ્જિબ્રામાં આપેલું છે અને એમની માટે એ સ્ટાર બી રિંગસમ બી સ્ટાર સી રિંગસમ સી સ્ટાર એ ઇઝ ઇક્વલ્સ ટુ એ રિંગસમ બી સ્ટાર બી રિંગસમ સી સ્ટાર સી રિંગસમ એ માટે આપણને બુલિયન એલ્જિબ્રા થાય છે કે નહીં આપણે પ્રૂફ કરવાની છે. લેફ્ટ હેન્ડ સાઈડ લઈ અને રાઈટ હેન્ડ સાઈડ અમુક અગાઉના રિઝલ્ટ્સ ઉપર આપણે વાત કરશું. તો બુલિયન એલ્જિબ્રા વિશે વાત કરીશું. તો થર્ડ વન થિયરમ જોઈએ. ત્યારબાદ ફોર્થ થિયરમ એમની આઈડેન્ટિટી હોલ્ડ્સ થાય છે કે નહીં એ જોવાની છે. અને ત્યારબાદ સબ બુલિયન એલ્જિબ્રા આપેલું છે અને ત્યારબાદ ડાયરેક્ટ પ્રોડક્ટ ઓફ ટુ બુલિયન એલ્જિબ્રા. આપણે ડાયરેક્ટ પ્રોડક્ટ ઓફ લેટિસ જોયું હતું, અહીંયા આપણે બુલિયન એલ્જિબ્રા જોવાનું છે. ત્યાં હોમોમોર્ફિઝમ લેટિસ માટે જોયું હતું, અહીંયા બુલિયન એલ્જિબ્રા માટે હોમોમોર્ફિઝમ અને આઇસોમોર્ફિઝમ જોવાનું છે. તો અહીંયા આપણે જોઈએ થિયરમ નંબર 3. થિયરમ નંબર 3 આપણને એમ કહે છે કે બી સ્ટાર રિંગસમ કોમ્પ્લિમેન્ટ 0 1 is a Boolean algebra. Then all ABC belongs to B માટે A star B ring sum B star C ring sum C star A is equals to A ring sum B star B ring sum C star C ring sum A. તો આપણને આ પ્રૂફ કરવાની છે. તો બુલિયન એલ્જિબ્રા આપેલું છે અને એમની માટે આપણે એ સ્ટાર બી રિંગ સમ લેફ્ટ હેન્ડ સાઈડ લઈ અને રાઈટ હેન્ડ સાઈડ આપણે પ્રૂફ કરશું. તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ અને રાઈટ હેન્ડ સાઈડ પ્રૂફ કરીએ. તો જોઈએ લેફ્ટ હેન્ડ સાઈડ લઈ અને રાઈટ હેન્ડ સાઈડ કઈ રીતે પ્રૂફ થાય છે. તો જોઈએ એમાં એ સ્ટાર રિંગ સમ બી સ્ટાર સી રિંગ સમ સી સ્ટાર એ લઈ અને આપણે પ્રૂફ કરશું. તો જોઈએ તો અહીંયા આપણને
A સ્ટાર બી રિંગ સમ બી સ્ટાર સી રિંગ સમ સી સ્ટાર એ. તો અહીંયા આપણને આપેલું છે ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શું કહી શકીએ તો કે આમનો રિંગ સમ અને અહીંયા સ્ટાર, અહીંયા શું આપેલું છે આપણને રિંગ સમ આપેલું છે. તો આ બેયને એ સ્ટાર બીને રિંગ સમ જોડે હું સી સ્ટાર લઈ લઉં અને સી કોમ્પ્લિમેન્ટ એ કહી દઉં તો ચાલે. તો હું આમને સી સાથે એ રિંગ સમ લઈ લઉં અને પી સીને એસોસિએટિવિટી મીન્સ એમની હું પ્રૂફ કરું. તો એસોસિએટિવિટી માટે અહીંયા એ સ્ટાર બી રિંગ સમ સી સ્ટાર એ રિંગ સમ બી સ્ટાર સી મેં અહીંયા પ્રૂફ કર્યું. એસોસિએટિવની મદદથી મેં ત્યાં લખ્યું. હવે અહીંયા બી એ સ્ટાર છે, અહીંયા બી સી સ્ટાર એ છે. તો હું એ સ્ટાર બી રિંગ સમ સી લખી શકું કારણ કે અહીંયા તો રિંગ સમ છે. કોમ્યુટિવિટી લાગે એ સ્ટાર બી કારણ કે મારે એ અહીંયા એ સ્ટાર સી લખી શકું અને આ એમને એમ રાખું બી સ્ટાર સી. તો એ સ્ટાર બી અને એ સ્ટાર સી સાથે એ સ્ટાર બી રિંગ સમ સી રિંગ સમ બી સ્ટાર સી લખી શકું આવી રીતે એડસોર્પ્શનની મદદથી. તો અહીંયા હું એ સ્ટાર બી રિંગ સમ સી રિંગ સમ બી સ્ટાર સી. હવે એ રિંગ સમ બી સ્ટાર સી આમને એ રિંગ સમ બી સ્ટાર સી અને આ બે રિંગ સમને એકબીજાના શું થશે એટલે પોતે થશે. તો એ સ્ટાર બી સ્ટાર સી એ સ્ટાર એ રિંગ અહીંયા રિંગ સમ બી સ્ટાર સી અને એમની જોડે સ્ટાર આની જોડે લઈ લઈએ એટલે બી સ્ટાર સી બી રિંગ સમ સી રિંગ સમ બી સ્ટાર સી થશે. તો આ જે છે એમનો એનો કોમ્પ્લિમેન્ટ કહેવાય. તો એનો કોમ્પ્લિમેન્ટ સાથે એની રિંગ સમ એટલે બી રિંગ સમ સી પોતે મળે છે. કઈ રીતે જોઈએ એ સ્ટાર બી એ રિંગ સમ બી લખી શકીએ અહીંયા સ્ટાર એ રિંગ સમ સી. તો એ રિંગ સમ બી સ્ટાર એ રિંગ સમ સી સ્ટાર બી રિંગ સમ સી માટે અહીંયા હું શું કરું તો કે બી રિંગ સમ સી રિંગ સમ સી રિંગ સમ બી સ્ટાર સી. તો અહીંયા એ મને પોતે મળે છે. તો એ રિંગ સમ બી સ્ટાર જોડે હું અહીંયા કરું તો એ રિંગ સમ સી સ્ટાર બે રિંગ સમ સી મળી ગયું. તો આવી રીતે મારે પ્રૂફ કરવી તો મેં પ્રૂફ મળી ગઈ અહીંયા. તો અહીંયા એ સ્ટાર બી રિંગ સમ બી સ્ટાર સી રિંગ સમ સી સ્ટાર એ જોડે મને એ રિંગ સમ બી સ્ટાર એ રિંગ સમ સી સ્ટાર બી રિંગ સમ સી મળે છે. તો અહીંયા હેન્સથી પ્રૂવડ રિઝલ્ટ્સ. તો અહીંયા રિઝલ્ટ શું થાય છે થિયરમ નંબર 3 પ્રૂફ થાય છે. મોસ્ટ આઈએમપી થિયરમ છે, પૂછાઈ શકે એક્ઝામમાં તો તમારે લખવાનું રહેશે. તો અહીંયા આપણે આ કમ્પ્લીટ કરીએ છીએ. ત્યારબાદ થિયરમ નંબર 4. થિયરમ નંબર 4 આપણને શું કહેશે જોઈએ. થિયરમ નંબર 4 માટે આપણને ઓલ એબીસી બિલોંગ્સ ટુ બુલિયન એલ્જીબ્રા મીન્સ બી. તો બુલિયન આઇડેન્ટિટી આપણને આપેલી છે. હોલ્ડ્સ એવું આપણને કીધેલું છે. તો ફર્સ્ટ વન, સેકન્ડ વન,
થર્ડ વન, ફોર્થ વન અને ફિફ્થ વન. આપણને 5 આઈડેન્ટિટીઝ આપેલી છે અને આપણે પ્રૂફ કરવાની છે કે હોલ્ડ્સ થાય છે કે નહીં. તો જોઈએ આપણે ફર્સ્ટ વન. તો એ સ્ટાર A dash ring sum B is equals to A star B. A star B ring sum A star B dash is equals to A. અને A star B ની આપણને શું મળે છે? તો કે A star B નો ડેશ રિંગ સમ એ રિંગ સમ એમની સાથે પોતે એટલે શું મળે? 1. એ તો આપણે જાણીએ જ છીએ. ત્યારબાદ ફોર્થ આઈડેન્ટિટીઝ આપેલી છે કે એ રિંગ સમ એ ડેશ સ્ટાર બી ઇઝ ઇક્વલ્સ ટુ એ રિંગ સમ બી અને એ સ્ટાર બી સ્ટાર સી રિંગ સમ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ્સ ટુ એ સ્ટાર બી મળે. આ આપણે 5 પ્રૂફ કરવાની છે. તો એમાંની ફર્સ્ટ આપણને પ્રૂફ જોઈએ કે શું મળે છે. તો ફર્સ્ટ પ્રૂફ માટે અહીંયા જોઈએ તો આપણને લેફ્ટ હેન્ડ સાઈડ એમની આપેલી છે કે એ સ્ટાર એ ડેશ રિંગ સમ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ સ્ટાર બી પ્રૂફ કરવાનું છે. તો એ સ્ટાર એ ડેશ રિંગ સમ બી લેફ્ટ હેન્ડ સાઈડ લઈ અને રાઈટ હેન્ડ સાઈડ પ્રૂફ કરશું. તો એ સ્ટાર એ ડેશ રિંગ સમ એ સ્ટાર બી લખી શકાય. તો એ સ્ટાર એ ડેશ રિંગ સમ એ ડેશ એ સ્ટાર બી. તો ગમે એની સાથેનો કોમ્પ્લિમેન્ટ સાથેનો તમને જીએલબી મીન્સ જીસીડી લઈએ તો 0 મળે. રિંગ સમ એ સ્ટાર બી. તો 0 સાથેની રિંગ સમ શું મળે તમને? એ સ્ટાર બી પોતે. તો અહીંયા ફર્સ્ટ વન કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ સેકન્ડ વન જોઈએ. સેકન્ડ વન માટે શું થાય છે? તો કે સેકન્ડ વન આપણને આપેલું છે ફર્સ્ટ વન ત્યારબાદ સેકન્ડ વન. સેકન્ડ વન માટે એ સ્ટાર બી રિંગ સમ એ સ્ટાર બી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્રૂફ કરવાનું છે. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. એ સ્ટાર બી રિંગ સમ એ સ્ટાર બી ડેશ. તો અહીંયા આપણે લખી શકીએ આખા જે કૌંસ છે આપણી પાસે આમનો આપણે કોમ્પ્લિમેન્ટ લઈએ. આમનો કોમ્પ્લિમેન્ટ આપેલો છે ને, તો આમનો આપણે કોમ્પ્લિમેન્ટ લઈએ તો આપણને એ સ્ટાર બી. તો એ સ્ટાર બી રિંગ સમ એ સ્ટાર બી નો ડેશ. તો એ સ્ટાર અહીંયા બી એ સ્ટાર છે, વચ્ચે રિંગ સમ આપેલું છે, આ બે સરખા છે તો બી રિંગ સમ બી ડેશ લખી શકાય. તો એ સ્ટાર બી રિંગ સમ બી ડેશ. હવે જે ઘટક આપેલો છે અને એમનો કોમ્પ્લિમેન્ટ, તો અહીંયા આપણે એનો સ્ટાર અને એનો સ્ટાર વચ્ચે રિંગ સમ આપેલું છે તો બી રિંગ સમ બી ડેશ લખી શકાય. હવે જે આપણને ઘટક આપેલો છે એમનો કોમ્પ્લિમેન્ટ સાથેની રિંગ સમ એટલે કે એની એલસીએમ મીન્સ એની એલયુબી. તો અહીંયા એમની એલયુબી તમને શું મળશે? 1 મળશે. અને ગમે એની સાથે તમે જીસીડી લો એટલે તમને એ મળશે ઘટક સાથે. તો આપણે લખી શકીએ કે એ સ્ટાર બી રિંગ સમ એ સ્ટાર બી ડેશ ઇક્વલ્સ ટુ એ. સાવ સિમ્પલ છે. ત્યારબાદ થર્ડ વન જોઈએ. તો થર્ડ વન અહીંયા થર્ડ પ્રોપર્ટી આપેલી છે કે એ સ્ટાર બીનો કોમ્પ્લિમેન્ટ એ રિંગ સમ બી ઇઝ ઇક્વલ્સ ટુ મારે 1 કહેવાનું છે. તો હું એની લેફ્ટ હેન્ડ સાઈડ લઈ અને રાઈટ હેન્ડ સાઈડ હું 1 પ્રૂફ આપીશ.
તો લેફ્ટ હેન્ડ સાઈડ મેં લીધું, લેફ્ટ હેન્ડ સાઈડ એ સ્ટાર બીનો કોમ્પ્લિમેન્ટ રિંગ સમ એ સ્ટાર એ રિંગ સમ બી. તો હું અહીંયા આને કહી શકું કે એનો કોમ્પ્લિમેન્ટ એ ડેશ, સ્ટારનો કોમ્પ્લિમેન્ટ રિંગ સમ અને આમનો કોમ્પ્લિમેન્ટ બી ડેશ સ્ટાર એ કોમ્પ્લિમેન્ટ બી કહી શકું ને. તો હું આમને કોમ્યુટેટિવિટીની જગ્યાએ આવી રીતે લખું તો બી ચાલે. તો એ પ્લસ એ રિંગ સમ બી, સોરી બધામાં રિંગ સમ છે તો લખી શકીએ આને ગમે તે રીતે લખવું હોય એ રીતે. તો આપણે એ રિંગ સમ એ રિંગ સમ બી આવી રીતે લખી શકીએ. એ રિંગ સમ ગમે એની સાથેનો ઘટક આપ્યો હોય એનો કોમ્પ્લિમેન્ટ સાથેનો રિંગ સમ એટલે આપણને શું મળે છે? 1 મળે છે. અને આ રિંગ સમના રિંગ સમ એમને રાખે. ઘટક સાથેનો રિંગ સમ એ ઘટક સાથે એનો કોમ્પ્લિમેન્ટ, ઘટક સાથેનો કોમ્પ્લિમેન્ટ અને એની સાથે રિંગ સમ હોય તો આપણને શું મળે છે? 1. તો મેં અહીંયા 1 આમના ઇઝ ઇક્વલ્સ ટુ પ્રૂફ કર્યું. તો તેથી કહી શકીએ કે એ સ્ટાર બીનો કોમ્પ્લિમેન્ટ રિંગ સમ એ રિંગ સમ બી ઇઝ ઇક્વલ્સ ટુ 1. ટૂંકમાં તમારે આ 4 આઈડેન્ટિટીઝ પ્રૂફ જોતી હોય તો આપણને અગાઉના લેટિસ માટેનું યુનિટ નંબર 1 એન્ડ બુલિયન એલ્જિબ્રા માટેના આની દરેક થિયરી આપણે કમ્પ્લીટ હોવી જોઈએ કે ક્યાં કયો રૂલ્સ લાગશે તો આપણને વ્યવસ્થિત રીતે ખબર પડે. તો ત્યારબાદ 4th પ્રોપર્ટી જોઈએ. 4th વન માટે એ રિંગ સમ એ ડેશ સ્ટાર બી ઇઝ ઇક્વલ્સ ટુ આપણને શું પ્રૂફ કરવાનું છે? એ રિંગ સમ બી. તો જોઈએ અહીંયા તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ અને રાઈટ હેન્ડ સાઈડ પ્રૂફ કરશું. તો લેફ્ટ હેન્ડ સાઈડ એ રિંગ સમ એ ડેશ સ્ટાર એ રિંગ સમ બી લખી શકાય. એ રિંગ સમ એ ડેશ સ્ટાર એ રિંગ સમ બી લખી શકાય. તો એ કોઈ ઘટક આપેલો છે એનો જ કોમ્પ્લિમેન્ટ રિંગ સમ જોડે એટલે આપણને શું મળે છે? 1 મળે છે. તો અહીંયા આપણે 1 કીધું. ત્યારબાદ સ્ટાર એ રિંગ સમ બી. 1 સાથેનો ગમે તે ઘટક અને એમનો સ્ટાર મીન્સ એમની GLB GCD એટલે એ પોતે. તો અહીંયા એ રિંગ સમ બી મળ્યું. તો હું કહી શકું કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ્સ ટુ રાઈટ હેન્ડ સાઈડ. તો એ રિંગ સમ એ ડેશ સ્ટાર બી ઇઝ ઇક્વલ્સ ટુ એ રિંગ સમ બી. તો અહીંયા હું 4th વન કમ્પ્લીટ કરું છું. ત્યારબાદ 5th વન આપેલું છે. 5th વન માટે હું શું કહીશ? તો કે 5th વન માટે તમને આપેલું છે કે એ સ્ટાર બી સ્ટાર સી રિંગ સમ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ્સ ટુ આપણને શું મળશે? તો કે ઇઝ ઇક્વલ્સ ટુ એ સ્ટાર બી. આપણે આ પ્રૂફ કરવાનું છે. લઈ લઈએ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ પ્રૂફ કરશું. લેફ્ટ હેન્ડ સાઈડ લઈ અને રાઈટ હેન્ડ સાઈડ આપણે પ્રૂફ જોઈએ. તો અહીંયા આપણને આપેલું છે. હવે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ્સ ટુ આપણે એક્સ કહી દઈએ. શું કહી દઈએ? એક્સ કહી દઈએ. તો કોઈ ઘટક સાથે કોઈ 3 ઘટક સાથેનો તો આપણે GLB ન લઈ શકીએ એટલે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એ સ્ટાર બી કીધું અને ત્યાં એમને રાખ્યું. ત્યારબાદ એમની સાથે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા આપણે શું કીધું છે? એક્સ કીધું છે. તો અહીંયા બી લખી દઈએ એક્સ. તો એક્સ સ્ટાર સી કોઈ એક્સ આપેલો છે એમની સાથેની GLB સી સાથે એટલે એક્સ પોતે મળે અને એની સાથેનો રિંગ સમ એટલે મને શું મળે? એક્સ પોતે. એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ હું શું લખી શકું? એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એ રિંગ સમ બી. તો અહીંયા હું આ 5 આઈડેન્ટિટીઝ છે એ હોલ્ડ થાય છે. તો હું અહીંયા 5 આઈડેન્ટિટીઝ માટે
હું કહી શકું કે 1 to 5 આઈડેન્ટિટી ઇઝ હોલ્સ ઇન બુલિયન એલ્જિબ્રા. બી સ્ટાર રિંગસમ 0, કોમ્પ્લિમેન્ટ 0 એન્ડ 1, કારણ કે અહીંયા આપણે કોમ્પ્લિમેન્ટની પણ જરૂર પડેલી છે. તો અહીંયા 5 આઈડેન્ટિટી અહીંયા હોલ્સ થાય છે. તો તમે 5 આઈડેન્ટિટી તમે જોઈ શકો છો. બુલિયન એલ્જિબ્રા માટેનો ફોર્થ થિયરમ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તો આપણે અહીંયા આટલું રાખીએ. આપણે આ લેક્ચરમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ ચાર થિયરમ જોયા. વ્યવસ્થિત રીતે ચાર થિયરમ જોઈ લેજો. ન સમજાય તો પૂછી લેજો, બરાબર છે. તો આપણે અહીંયા આટલું રાખીએ. બુલિયન એલ્જિબ્રા ચેપ્ટર નંબર 2માં વ્યવસ્થિત રીતે તમે કવર કરી લેજો. આ યુનિટ 14 માર્કનું છે. જો તમને પહેલું યુનિટ આવડશે તો તમને આ બીજું યુનિટમાં ખ્યાલ પડશે. તો પહેલું યુનિટ વ્યવસ્થિત રીતે કરી લેજો. ત્યારબાદ બીજું યુનિટમાં અહીંયા આપણે 4 થિયરમ કમ્પ્લીટ કરીએ છીએ.